તો હાલો મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. મેં હમણાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે જે અમારો કેન્સરનો વિડીયો વાયરલ થયો હતો એમાં જેટલાએ પણ કોમેન્ટ કરીશ ને એને બધાને હું રિપ્લાય આપી. કેમ કે આમ તો એને બધાને રિપ્લાય આપી એમ નથી, પણ બ્લોગ દ્વારા બધાને હું રિપ્લાય આપીશ. કેમ આપી દેવું ને? હે મસ્ત આવડ્યું. તો મિત્રો, સૌથી પહેલા કોમેન્ટ છે દિનુભાઈ શિયાળ બ્લોગ, જે અમારા ગામના જ છે. એની કોમેન્ટ એવી છે કે તમારો પ્રેમ કરોડોમાં એક છે. તો તું દિનુભાઈને શું કે? તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. તો બીજી કોમેન્ટ છે ગુજ્જુ લવગુરુ, તમે બધા ઓળખતા જ હશો. હવે ગુજ્જુ લવગુરુની પણ કોમેન્ટ છે, એને બધા ઇમોજી મોકલેલા છે. પણ અમારા માટે ભાગ્યશાળીની વાત એ છે કે એટલા મોટા ક્રિએટરે અમારા વિડીયોમાં કોમેન્ટ કરી. તો તું ગુજ્જુભાઈને શું કહેવા માંગી? ગુજ્જુભાઈને કહેવા માંગી કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વિડીયોમાં કોમેન્ટો કર્યું. તો હવે નેક્સ્ટ કોમેન્ટ છે વિરાટભાઈ 007 ઓફિશિયલ. સાસો પ્રેમ આને જ કહેવાય ભાઈ. તો તું વિરાટભાઈને શું કહીશ? વિરાટભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. તો નેક્સ્ટ કોમેન્ટ છે ઇટ્સ કિંગ, એટલે કે મારા ભાઈની જ કોમેન્ટ છે, શિયાળ જગદીશની. એ કહે છે કે સાસો લવ તો તેને જ કહેવાય જે આખી જિંદગી સુખમાં ને દુઃખમાં સાથ આપે. તો જગદીશભાઈ, તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. આગળની કોમેન્ટ આવે છે રોયલ રાજા જીજે 32. એને શેડ એમોજી મોકલેલા છે, કેમ કે અમારું જોઈને રાજાભાઈને પણ થોડુંક આમ દુઃખ લાગ્યું એવું લાગે. તો ભાઈ, આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો નેક્સ્ટ કોમેન્ટ છે જીએમ સંજય, જે ફરમાઈશના વિડીયો બનાવે છે તેની. તેને લખેલું છે સો સેટ. ભાઈ, સેટ તો છે, પણ જિંદગી છે એટલે થોડુંક સહન તો કરવું પડે. કરવું પડે કે ન કરવું પડે? એની આગળ કોમેન્ટ આવે છે અલ્પેશભાઈ કોળી 1204. તે ભાઈની કોમેન્ટ એવી છે કે ભાઈ તમે આગળ વધો, હું તમારી પાછળ આવું છું, દિલથી. નેક્સ્ટ કોમેન્ટ છે વિજુ ગુજરાતી પોપ્યુલર ક્રિએટર. એને કોમેન્ટ કરી છે ટ્રુ લવ. તો વિજુભાઈ, દિલથી આભાર તમારો કે આટલા મોટા ક્રિએટર થઈને તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરી. તો આગળની કોમેન્ટ છે આપણા ગુજરાતના જાણીતા કીર્તિબેન પટેલની. એને લખેલું છે કે બહુ જલ્દી સારું પણ થઈ જાય છે તમારા લવની તાકાતથી. તો બેન, તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. તો નેક્સ્ટ કોમેન્ટ છે અનિલભાઈની. ભાઈ, એમને કેન્સરની ખબર હોવા છતાં પણ લગ્ન કર્યા હોય તો તેમને ધન્યવાદ છે. જોઈ એક વાત કહું કે તમને અત્યાર સુધી કંઈ નથી થયું તો આગળ પણ કંઈ નહીં થાય. તો અનિલભાઈ, તમારો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. શીતલબેનની એવી કોમેન્ટ છે કે સાસો પ્રેમ હોય ત્યાં રંગરૂપની કોઈ મહત્વ ન હોય. તો આગળની કોમેન્ટ આવે છે નરેશભાઈ ઠાકોરની. હવે એ કહે છે કે મારી બેન સદા સુહાગન રહે એવી ભગવાનને પ્રાર્થના છે. તો તમારો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. એની આગળ કોમેન્ટ આવે છે જયતીન ઠાકોર. મારી બેન તારો સંસાર કાયમ માટે સુખી રહે. તો થેન્ક યુ ભાઈ. એની આગળ કોમેન્ટ આવે છે ધાનિતભાઈની. એનું નામ જ પ્રેમ છે, જીવે કે મરે બે ઘડી સાથે તો અમર રહે. તો નેક્સ્ટ કોમેન્ટ છે જીનાલ રાવળ, પોપ્યુલર ક્રિએટર. પૂર લવ ભાઈ. તો બેન, તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કે આવડા મોટા ક્રિએટર થઈને તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરી. તો નેક્સ્ટ કોમેન્ટ આવે છે મોજીલાભાઈ 007. સાસા પ્રેમ માટે તમારી સુંદરતા કે શરીરની પણ તમારી લાગણી મહત્વની છે. તમારી જોડી અમર રહે. તો થેન્ક યુ ભાઈ. તો નેક્સ્ટ કોમેન્ટ આવે છે વાહ તો વિલેશભાઈ. એને સેડ ઇમોજી મોકલેલ છે. તો ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરી. તો નેક્સ્ટ કોમેન્ટ આવે છે ડીકે દિલીપ કુમાર 143. આને કહેવાય હાસો પ્રેમ. તો નેક્સ્ટ કોમેન્ટ આવે છે ગુજુ વિધિ. તમે એક સાસા પ્રેમનું ઉદાહરણ છો, ગર્વ છે તમને. તો બેન, તમારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ કોમેન્ટ આવે છે આરજે નરેશ, ખાલી દેવી જ લીધું. તો નેક્સ્ટ કોમેન્ટ છે દિલીપ સિંગર ઓફિશિયલ ડીકે. આને કહેવાય પ્રેમ.
સાહેબ બાકી અમુક છોકરીઓ તો એટલે ભાઈનો કહેવાનો મતલબ તો હું સમજી ગયો, તમે સમજી ગયા હોય તો નેક્સ્ટ કોમેન્ટ છે બસુજી કોટરવાડા. બેનને સો સલામ, આને કહેવાય સાસો પ્રેમ. તો નેક્સ્ટ કોમેન્ટ છે એમઆર હિતુ 13 12. अल्लाह आपकी हर बीमारी ठीक करे और आपकी हमेशा हिफाजत फरमाई रखे और आप दोनों का प्यार हमेशा बरकरार रखे. તો ભાઈ દિલથી થેન્ક યુ તમારો. તો રાહુલ ઠાકોરની કોમેન્ટ એવી છે કે ભાઈ છોકરો કોનો છે? તો ભાઈ છોકરો નથી, એ મારી બેબી છે. તો નેક્સ્ટ કોમેન્ટ છે એમઆર યુવીની. ભગવાન તમારી જોડી ક્યારેય તૂટવા ના દે, તેમ બને તમે ખુશ રહો. તો થેન્ક યુ ભાઈ. તો નેક્સ્ટ કોમેન્ટ છે જ્યોતિબેનની. બંને એકબીજાને સાસો પ્રેમ કરે છે, જે આ લાઈફમાં અત્યારે સાંભળવા નથી મળતું, પરંતુ તમારું બંનેનું તો જોવા મળી ગયું. ગોડ બ્લેસ યુ બોથ ઓફ યુ. તો જ્યોતિબેન તમારો ખૂબ ખૂબ આભાર. તો નેક્સ્ટ કોમેન્ટ છે જયદીપસિંહ ઝાલા. ભગવાન તમારી જોડી સદા સલામત રાખે. તો નેક્સ્ટ છે ઝાલા કિશનભાઈ. ભાઈ કેવું પડે તમારી હિંમતને, હાવ જો માં મેલડી તમને હર પલ ખુશ રાખે. નેક્સ્ટ છે હિતેશભાઈ. બેસ્ટ લાઈફ પાર્ટનર ભાઈ, થેન્ક યુ. તો નેક્સ્ટ કોમેન્ટ છે રંગીલો કિંગ. 100માંથી કોઈ એક જ હોય છે જે નસીબદારને જ મળે છે. મહાદેવ તમને હર પલ ખુશ રાખે અને તમારી જોડી સહી સલામત રાખે. તો નેક્સ્ટ છે શકલિયા હિતેશ. ભાઈ તમે અને મારા ભાભી 100 વર્ષ જીવો એવી શિવને પ્રાર્થના છે. તો નેક્સ્ટ છે જાદવ સિદ્ધરાજસિંહ. ભગવાન ઠીક કરી દેશે ભાઈ, અમે તમારી દુઆ કરીશું ભગવાનને. દિયેશભાઈની મકવાણાની કોમેન્ટ છે કે આપ દોનો હંમેશા સલામત રહો. તો એ ભાઈને મારા તરફથી થેન્ક યુ. तो नेक्स्ट कमेंट है शिव रत्नानी. भगवान से दुआ है कि बहन का सुहाग कभी ना उजड़े और ना ही बच्चे यतीम हो. तो भाई दिलથી ધન્યવાદ તમારો. तो अल्पेशભાઈની એવી કોમેન્ટ છે કે ऐसे प्यार के लिए एक फॉलो बनता है. તો નેક્સ્ટ કોમેન્ટ છે કમુડા ઓફિશિયલ 1299. એણે તમને પ્રેમ કર્યો છે યાર, અને એ ક્યાંય નાની માના ખેલ નથી, પ્રેમ પ્રેમ છે. તો દિલથી ધન્યવાદ. નેક્સ્ટ કોમેન્ટ છે બાગજીક. પ્રેમથી મોટી શક્તિ જગતમાં કોઈ બીજી નથી, પણ હા સાસો પ્રેમ બાકાજીકી વાળા નહીં, બમ ભોલે. નેક્સ્ટ કોમેન્ટ છે शिव आंशिव 770. बॉलीवुड वालों देख लो, इसे कहते हैं साथ देना. कॉन्ट्रैक्ट मैरिज लाइफ तो बॉलीवुड से बीसी. नेक्स्ट कमेंट से बिजल 913. यू आर सो लकी. थैंक यू भाई. तो राजेश सोलंकी 6886ની કોમેન્ટ છે કે ખોટીની, એને શું કે ઘર ભેગીનો થાની હવે. નેક્સ્ટ કોમેન્ટ છે ભાવેશ ઠાકોર. માં જેવું તમને કંઈ નહીં થવા દે ભાઈ. તો નેક્સ્ટ કોમેન્ટ છે ટીના બારજોડ. એને લખ્યું છે કે ભાઈ તમારી તબિયત સારી છે ને? તો તમારા બધાની લાખો દુઆથી ભાઈ અત્યારે હું હાવ 100% રિકવર થઈ ગયો છું, અત્યારે કાંઈ છે જ નહીં. તો નેક્સ્ટ કોમેન્ટ છે આરજે બાબુ 5. ભાભી ભગવાન તમારા પતિને મારી ઉંમર લાગી જાય, ભગવાન તમારી તકલીફ દૂર કરે અને એક સુખી પરિવાર છો તમે, બધું સારું થઈ જશે, ભગવાન પાસે હું દુઆ કરીશ. તો થેન્ક યુ ભાઈ. તો નેક્સ્ટ કોમેન્ટ છે સદમ 6912. અલ્લાહ ઈશ્વર તમારી જોડી સલામત રાખે, કંઈ નહીં થવા દેવી. અલ્લાહ ઈશ્વર પાસે દુઆ માંગુ છું. તો થેન્ક યુ ભાઈ. નેક્સ્ટ કોમેન્ટ છે ઇટ્સ દીક્ષુ. ભાઈ ખુશ નસીબ છો કે તમને આવા જીવન સાથી મળ્યા. આજના જમાનામાં લોકો ગમે ત્યારે સંબંધ તોડી નાખે છે, તમે હંમેશા સાથ રહો. તો થેન્ક યુ. નેક્સ્ટ કોમેન્ટ છે કિરણ જાન એમ 007. સાસો પ્યાર છે ને મારા ભાઈ, થેન્ક યુ ભાઈ. નેક્સ્ટ કોમેન્ટ છે બોક્સ 000. હા મારા ગુજરાતના હાઉસમાં ખોડલ કંઈ નહીં થવા દે, ટેન્શન ના લે મારા કલેજા, મોજમાં રહેવાનું, બાકી મરવાનું તો બધાને જ છે. તો ભાઈની કોમેન્ટ બહુ મસ્ત છે, થેન્ક યુ. તો નેક્સ્ટ આવે છે મેડ વ્યાન 732.
જલ્દી સારું થઈ જશે 110%. જય હનુમાન. તો અર્જુન પરમારની કોમેન્ટ છે, હું તો ભગવાન પાસે દુઆ માગું છું કે ભાઈ તમને કેન્સર જલ્દી મટી જાય. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. તો ભાઈ બેબી અત્યાર બધી સૂતી હતી એટલે અમે બંને વિડીયો શૂટ કરતા હતા. અત્યારે બેબી જાગી ગઈ એટલે હવે એને સાની રાખવા માટે ગઈ છે પાછી સુવરાવા. એ સૂઈ જશે તારી એ પાછી આવી જશે. તો નેક્સ્ટ કોમેન્ટ છે પુનિત બારોટ 87. વાહ બેન વાહ, શું તમારો પ્રેમ છે ભાઈ, તમે સાજા થઈ જશો અને ભગવાન તમારી જોડી સલામત રાખે. થેન્ક યુ ભાઈ. તો નેક્સ્ટ કોમેન્ટ છે 880007. કોંગ્રેચ્યુલેશન ભાઈ, વાળ પાછા આવવા મળ્યા. તો ભાઈ શરીરમાં દવાની અસર પૂરી થઈ એટલે વાળ પાછા આવવા મળ્યા હતા, અત્યારે ફૂલ આવી ગયા છે. નેક્સ્ટ કોમેન્ટ છે કુશાલ માલાણી, ભાઈ તમને સારું થઈ જશે. થેન્ક યુ ભાઈ. ભરત પટેલની કોમેન્ટ છે, આવી પત્ની હોય તો કેન્સરને પણ હારવું પડે. ને ભાઈની વાત સાચી છે, આખરે કેન્સરને પણ હરાવી દીધું. તો નેક્સ્ટ કોમેન્ટ છે જીતુ 3172. ભાઈ તમારામાં બહુ હિંમત છે કે તમને ખબર છે કે મને કેન્સર છે તો બી હિંમત હાર્યા વગર મસ્તી જીવે છે. અને એના કરતાં બી વધારે વાત તો એ છે કે તમારા પત્નીને ખબર છે તો બી તમે તમારી સાથે એને લગ્ન કર્યા. આને પ્રેમ કહેવાય, બાકી તો બધા વેમ છે. ખુશ રહો બને આવી રીતે જ, એટલે દુઃખને પણ ખબર પડે કે હું ખોટી જગ્યાએ ભરાઈ ગયો. નેક્સ્ટ કોમેન્ટ છે વિપુલજી સરપંચ, ભાઈ ઇમોશનલ થઈ ગયો. નેક્સ્ટ કોમેન્ટ છે પારુલ પી 1998. માં મેલડી સારું કરી દેશે ભાઈ. એની આગળ છે ફાફાર, ભગવાન તમને ખુશ રાખે. આ દિલથી લખેલા શબ્દો છે. થેન્ક યુ ભાઈ. નેક્સ્ટ કોમેન્ટ છે માવજી ઠાકોર, ભાઈ ભગવાન તમને બંનેને જીવનભર ખુશ રાખે. નેક્સ્ટ કોમેન્ટ છે પીટીએલ કુરનાલ, ब्रदर प्यार है आपके साथ, जिसके साथ प्यार हो उससे क्या होगा भला. નેક્સ્ટ કોમેન્ટ છે હરી ગેમિંગ 1418. ભાઈ તમારો પ્રેમ જોઈને મને રડવું આવી ગયું અને ભાઈ મારા રૂવાટા ઊભા થઈ ગયા. ભાઈ તમને સારું થઈ જશે જલ્દી. થેન્ક યુ ભાઈ. નેક્સ્ટ કોમેન્ટ છે સોલંકી રીના, દિલ વાલા પ્યાર હે એક औरत का प्यार है निभाएगी तो सही. कमेंट से इमूर रायना टीम लवर्स, स्माइल बरकरार रखना मेरे भाई, अल्लाह सब ठीक कर देगा. તો આપણી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી, વરસાદ આવી ગયો. તો હવે આપણે મળીએ પાછા હવે નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે બંધ કરવું પડે એમ છે કેમ કે વરસાદ હવે ફૂલ આવે એમ છે. તો ચાલો મળીએ હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં. જો તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. તમારો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર.